માં હુરાવે સંત જગાડે અને પછી બાપુ વેળા કરી દે ભગવાનની સંત કરી કે સંત બાપુ તમે વિચાર કરો કે એક છત્રપતિ શિવાજી મહારાજ ને જીજાબાઈ માં ભગવતી એમ કહેતી હોય કે બેટા હોઈ જા રણમેદાન ની માલિકો તારા દુશ્મનો રાહ જોવે છે પણ બાપુ સંત હોત ને તો એને હુવારો ન હોત એને એમ કે છત્રીનો દીકરો છો તારે હુવાનું ન હોય બેટા તું બેઠો થાય શમશેર ઉપર ઈ સંત કરી જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ગઈ એ દેશની આ આર્ય નારીઓએ બાપુ દેશની આબરૂ રાખી છે ઇતિહાસ ખોલવાની શું કોઈ પણ તમે મહાપુરુષ ના અને બાપુ જીવનમાં નામ ના જોતી હોય તો બાપુ મહેનત કરવી પડે મહેનત વગર કોઈ દી નામ ના મળે નહીં 1 કરોડ રૂપિયાનો બાપુ બંગલો હોય ને કચરો તો માલિપા ગરવાનો પણ એની માલિકો સંતો એટલા માટે કહે છે કે ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે નકર કચરો તો ગરી જ જવાનો તારે બારણા બંધ રાખવા એમ રાખજે તમારામાં મારામાં બાપુ દારૂનું બંધાણ કરવું હોય જુગારનું કરવું હોય અફીણનું કરવું હોય બાપુ તમને કોઈ દુનિયા રૂપિયા એના ખિસ્સાના કાઢીને તમને કરાવી દે આ તમને કહી દઉં સોડાવા બોડાવા કોઈ ન ભેગું આવે એ વાત નહીં એ ખોટી વાત સોડાવે નહીં બંધાણ કરાવી દે તમને બરોબર રાગે પાડી દે 15 થી મહિના સુધી પછી એમ થાય હવાની નસું ખેંચાય એવું છે પછી તમને હામાં ન મળે પછી એમ કે હવા મથો એ પછી મથવાનું જ રહે આ ખરાબ તો એની આજે આ એક બુસર હોય ને બાપુ એને નવો એને ઉજળો કરવો હોય ને તો એને ધોવો પડે હાબુ જોવે પાણી જોવે ધોકો જોવે મહળવો જોવે અને મેલો એની હાથે થાય ખરાબ તો એની હાથે થઈ જવાય બાપુ સારું કરવા માટે જીવનમાં મહેનત કરવી પડે એનો એક દાખલો અમરેલીનો મૃદા લુહારનો દીકરો બાપુ મને બહુ અવારનવાર કે બાપુ મારા ગમે આ પ્રોગ્રામમાં હોય ને બાપુ એમ કે તમારા મુરદાસનો પ્રોગ્રામ મુરદાસની વાત ચોક્કસ કરવાની ઈ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરવા બેઠો તો અને બાપુ એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને સંત જોઈ ગયા અને એને કીધું કે હા હા બેટા હા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર નથી કે પણ છે શું એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે અને મારે મરવા સિવાય ઉધાર નથી કે પણ શું આ એક ભૂલ કરીને આ કુવામાં પડીને બીજી કરવી છે એ કે પણ બાપુ શું કરું એ કે પણ તું વાત તો કર છે હું ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી અને જો નામ લઉં તો આ દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી ભારતનો સંત બાપુ આ મુરદાસ રવી ગયો એને એમ થયું આ એક દીકરી એને આટલી પીડા આટલું દા પુરુષને કાંઈ નહીં અને આ સ્ત્રીને કુવા પૂરવાના મુરદાસ કહે છે કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા તું ને તારું જો બાળક બચી જતા હોય તો અમરેલી બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય અને દીકરી બાપુ એમ કે કરે પણ બાપુ અમરેલી તમને મારશે કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે આ સંત કરી શકે કોકના ઝેર આપણને ઈ પી જાય એને ખબર નથી આ કોનું છે પણ એમ કે એક દીકરી એનું બાળક તો બચી જાય ને અને બાપુ હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં પાપ છે એ તો આ મુરદાસનું છે આ દુનિયા આખી તો બાપુ કરતી અરે તારી જાતનો બાવો અરે તારી જાતનો આમ ને આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે બાપુ ગધાડા ઉપર ક્યારે બિહારે કોઈ ભરોસો નથી ઈ ગધાડાને લઈ આવી મુરદાસ બાપુની માથે મુંડન કરી અને જોડાનો હાર પહેરાવી અને બાપુ અમરેલીમાં બાપુ એનો વરખોડો કાઢ્યો હો મુરદાસનો અને મુરદાસ વિચાર કરે ઘરે તારી ભલી તારી એ ઠાકરને એમ કહેતો કે વાહ કાળિયા ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં શું કામ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાટ આટલું માલકોરથી આવે ઈ કે આવડા ભલન રાજી થતા ઓલી દીકરીનું બાળક તો બચી ગયા ને આ સંત કઈ શકે સંત કરી શકે ઈ કે આવડા બિચારા ભલે ને મારો વરકોડો કાઢ્યો માથે મુંડન કર્યું જોડા પહેરાવ્યા જે કર્યું પણ એમાં રાજી તો થાય છે ને ઓલા દીકરીને બાળક બે બચી જાય એનો મને પાવર છે બાપુ એક બસમાં તમે બેઠા હોય અને તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે છોકરો લઈને ચડી હોય કોઈ માં ચડે વૃદ્ધ ડોશીમાં હોય વૃદ્ધ બાપા કોઈ ચડે અને બાપુ તમે ઊભા થઈને એને જગ્યા આપી દો ને તમે ગમે ત્યાં સુધી ઊભા રહ્યો તમને થાક ન લાગે શું કામ કે એ બેન મારી બેન બેઠી ભલે બેઠી જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દેવા આ કરવાની જરૂર આપણે તો આમ બસના જે બારણામ સીડ્યા હોય ને અને એની જગ્યા મળી જાય તમે ટાંટિયા પોળા કરે હમણાં આવશે તારું મોત આવશે ઘડીક બે આવવા દે ને અમારે ક્યાં બસને લઈ દેવી કરીએ પણ આ ન થઈ શકે મારો કહેવાનો મિનિંગ તમે જોજો 60 જણા બસમાં બેઠા જે પુન વગીરના હોય ને એ કપાન ખેતરમાં મકાઈનો છોડવો ઉભો એકલો ઉભો એને એકને જગ્યા ન મળે આપણે જોઈએ આપણે એમ થાય વાહ દીકરા વાહ તું તો પુનનો ખટારો ભરીને કર્યું છે આખી બસમાં તને એકને જગ્યા ન મળે એટલે તો જામો ન કહેવાય જોકે મારા જેવો હોય બોલાને કહું ઉભી રાખ મારે ઉતરી જવું એકલાનું પૂરી આવે બસમાં ઊંડા જેવા લાગો આખા ખેતર વચ્ચે તમને કહું આખું ખેતર કપાનું હોય વચ્ચે એક જો મકાઈનો છોડવો ઉભો રોજ અહીંયા જ જાય બીજે જાય
બાપુ પુણ્યના પાસા હોય ને એ તો તરત જ કળાય, ગમે હામાં મળે ને નક્કી થઈ જાય, આપણે કહેવું ન પડે. પણ મારો કહેવાનો મિનિંગ કંઈક સારું કર્યું. અને મારો હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જો મારી એક જ ભલામણ હોય કે એક માને ને બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો કરીને ખવડાવો. જિંદગીમાં તમને બાપુ જો ડાઘ પડે તો હું તમારો ગુલામ બની જાઉં. બાકી બધું પછી છે ને એમાં માનું પદ છે ને બાપુ પહેલું છે એક લખી લેજો. માં છે ને એ તો મોઢે બોલું, માં હાથી નાનપણ સાંભળે, એ મોટાઈની મજા બધી કડવી લાગે કાગડા. જો માં જીવતી હોય અને બાપુ હોય ને માં, તો કોઈક દી ખાંજનું ટાણું હોય ને ઓસરીના જેરે બેઠી હોય ને, તો કોઈક દી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો હતી તને વેદના કેવી હતી. કોઈક દી પૂછજો એટલે તમને ખબર પડે કે માની મમતા શું હોય છે. માં અને બાપ એ તમારા પહેલા ગુરુ છે, એમાં પહેલો ગુરુ જ માં છે. આ દુનિયા તમને બતાવી છે માએ, એક કાયા ચૂહી અને તમારી મારી આ કાયા બનાવી. અને જો ઈ માં એક રોટલા વગરની જો વારા કાઢતી હોય ને બાપુ, જિંદગીમાં જો તમારી ગાડી ક્યાંય જો પાટે હાલે તો તમારો ગુલામ બની જાવ. માના ને બાપના કાળે જા, બસ બીજું કાંઈ ન કરો. ચાર ધામની જાત્રા ન, તમે દાન ન કરો, પૂન ન કરો, મંદિર ન બંધાવો, કાંઈ ન કરો કઈ નહીં. પણ બે ટાઈમ બાપુ તમે ધંધે જાઓ ને, એક માને બાપને પગે લાગીને જાઓ ને બાપુ, જો ફતે ન થાય તો દુનિયામાં માન બાપને કોઈ માને નહીં. માન બાપ જેવા પાત્ર ક્યાંય નહીં મળે. મારી એક જ ભલામણ હોય, બસ મેં કોઈ દી ક્યાંય નહીં કીધું હોય આવો આશ્રમ છે બરોબર છે, તો તમને મને બધાને દેખાય છે કે ભાઈ ગાયું છે, અહીંયા આ વગડો છે, અહીંયા પૈસાની જરૂર પડે અને સ્વાભાવિક છે, બધા નાખે છે, આપે છે, વાત બધી બરોબર છે. પણ ઘરે તમે માન બાપને ન જાળો, તને આયા તમે 2-5 હજાર રૂપિયા ઉડાડી દો, શું કરવાનું? એ લેખે ન જાય. માન અને બાપને બાપુ જાળવી લેજો પેલા. અત્યારે છોકરા એમ તમને ન ખબર પડે એમ જ કરતા હોય. માવતરને મારી તમે જોવો ને થોડું ભણ્યા ગણ્યા હોય ને, એમાં આતાનું ભણતર દી ઉઠાડી દીધો વિજ્ઞાની. તમને ન ખબર પડે એમ જ કે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. મેં વેચી દીધી હોત તો તું ન કારખાને સડી ગયો હોત. અરે ભલા માણા ગાંડા બાવળ ઉગવા દીધા અને હું હાથી રહ્યો ને તારી માં કોકના વાસણ વાસી. તઈ તું મોટો થયો છો ને ભણાયો એમ કોકના અહીંયા દાડીએ રહી, અને તું અમને એમ કે ખબર ન પડે. બાપુ પાણા એટલા દેવ કર્યા હોય તઈ મોટા પડ્યા હોય, અને ઈ એમ કે ખબર નથી પડતી તો ઓલા મા બાપના માથે કેવી આપ ફાટતો ન હોય, કેટલી વીતી હોય, તમે વિચાર તો કરો. અને આપણે આપણા મા બાપની સેવા ન કરીએ બાપુ, વાયલી પરજા હું વ્યાજ છે સૂકવી દેવાની. આ હેલી આવે કોમ્પ્યુટર માંથી, આ ઓનલાઈન જ છે, ડાયરેક્ટ બધું પાળે છે. કારણ કે આ તમારું ને મારો ઘરનો કેળો છે. એક તમે સંત સાધુ આવે અને તમે સીતારામ કરો એટલે આપણે દીકરા હોય, દીકરા હોય જોવે કે દાદા સીતારામ કરતા આપણે કરાય. તમે રોજ સાંજે મંદિરે જતા હોય તો છોકરા જોતા હોય દાદા રોજ મંદિરે જાય છે, આપણે મંદિરે જવાય. કોકને બટકો રોટલો દેતા હોય તો છોકરા જોવે કે દાદા બટકો રોટલો દેતા આપણે દેવાય. પછી આપણે દારૂની કોથળી તોડતા હોય કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરનો રસ્તો, ઘરની ન્યાય, આ ઘરેથી કેળો પડે. આ એકડો તો 5 વર્ષ પછી 5 વર્ષમાં નક્કી થઈ જાય કે આ દીકરો શિવાજી જેવો થાય છે, કપાતર થાય છે, જેવો થાય, બધું 5 વર્ષમાં નક્કી થઈ જાય. કારણ કે પુત્રના પારણામાં વહુના બારણામાં તરત નક્કી થઈ જ જાય. આ તો પછી આપણા ભાગમાં ભટકાણા હોય એટલે કહેવાય નહીં, ખબર તો બધાને પડી જ જઈ હોય કે તું અમારું બોલાવીશ કે તું વધારીશ, બધી ખબર જ હોય. એ મુરદાસ બાપુને બાપુ ગામે જાકારો આપી અને જંગલમાં તગડી મૂક્યા. બાપુએ ઝૂંપડી નાની એવી વાળી અને આવી રીતે જંગલમાં રહે છે. અને એમને એમ છું કે હવે આ દુનિયાને મારે સત્ય છે એ કેવું કેવી રીતે. અને હું એમ કહું કે આ મારું પાપ નથી તો પાછું દીકરી માથે ફરીને આફત આવે. હવે એ તો હું કહી ન શકું. હવે આ સત્ય મારે સમજાવવું કેવી રીતે? પણ વિચાર કર્યો, જામનગર સ્ટેટ અમારા દરબાર એને મુરદાસ પાસે કંઠી બંધવેલી, અને એ વાત ફરતી જામનગર દરબારના કાને પડી કે મુરદાસ બાપુએ આવું પાપ કર્યું, અને બાપુએ વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. બાપુ જો નજરે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું ખોટું પડે, બાકી પાકું કરજો, ગમે આ ધૂમકો ન દેતા, પછી પસ્તાવાના વારા. બાપુએ નક્કી કર્યા વગર કંઠી તોડી નાખી. અને આ મુરદાસને એમ થયું કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, સ્ટેટ છે, એ સમજીએ કે એટલે હું ત્યાં જવાની એને આ વાત કરું કે આમાં મારું પાપ નથી. એ દરબાર છે કે રસ્તો કાઢશે. એ અમરેલી થી જામનગર જાય અને દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, તો કે ક્યાં ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મહાપુરુષો આવ્યા છે, અને અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મુરદાસ માથે આપ ફાટ્યો કરે, તારી ભલી થાય તારી, તે મારી કંઠી તોડી નાખી. પણ એ નક્કી કરી લીધું એ કે ભલે તોડી નાખી પણ મારે એને મળ્યા સિવાય જવું નથી, મળવું તો છે. અને દરબારગઢથી મોટા મંદિરે બાપુ જાય, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી, અને ત્યાં જઈ અને જોયું બચડા બિચારા ટળવળતા હતા, અને એને મરેલી બિલાડીને વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીને નાખીને આવ્યા અહીંયા જ્યાં બધા સંતો બેઠા છે. એટલે અંદર જવાની તૈયારી કરી એટલે બધા જોવાની બધા જોઈ ગયા, હાલો મુરદાસ આવ્યો, આને બારો કાઢો, આ તો પાપીઓ છે, આ તો આવો છે. અને દેકારો થયો, અંદરથી સંતોએ જોયું કે ભાઈ શું દેકારો થાય છે અહીંયા? એ કે ઓલો અમરેલીથી મુરદાસ આવ્યો છે, એ કે એને બારો કાઢે, એ કે આવવા દો, એને કઈ કામ હશે, એ કે આવવા દો ને. એ મુરદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે, સંતો પૂછે છે, મુરદાસ શું આવ્યો, કોનું કામ છે?
તો કે બાપુ મારે કોઈનું કામે નથી ને મારે બીજું કાંઈ નથી, પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા બચડા દૂધ વગરના ટળવળતા હતા, અને મેં એવું સાંભળ્યું તો કે આ બધા મહાપુરુષો આવ્યા છે, મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બીજું કાંઈ કામ નથી એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી. આખો ડાયરો બાપુ હકા થયો. આવું થાય હકા જ થાય ને, મરેલા જીવતા કરવાના હોય એટલે બધા સંતો કહેવા માંડ્યા કે મુરદાસ તને અમરેલીએ જાકારો દીધો ને એટલે કે તારું સહકી ગયું બારો વ્યો જાય, કે બાપુ સહક્યું નથી, એ તમારી વાત ખોટી પડે અને બહાર મને કાઢવો નહીં પડે, હું વ્યો જઈશ, પણ આ બિલાડીને બેઠી કરો. એ કે મરેલા ન જીવતા થાય કે નકરી આરતી જ ઉતરાય બી છે, દુનિયાને પૈયા લગડાવવા છે, ખરા કરીને ખેલ આવે તો એ ખબર પડે. એ કે મુરદાસ મરેલા જીવતા ન થાય ને મરેલા જીવતા ન થાય એમ કીધું ને બાપુ પ્રગટીનો મરુડ બદલાણો. એ કે બાપુ મરેલા જીવતા જો તમારથી ન થાય તો લાવો કમંડળ મારી પાસે. બાપુ આ તો લોટાના સન્યાસ આવ્યા છે ને સંતોએ, એટલે તમારે મારે એના ગાણા ગાવા પડે છે, આપણા હગા નથી પણ યાદ કરવા પડે. આ બાપુ લોઢા ખાધા, લોઢા એ હાથમાં કમંડળ આપ્યું, પાણીની અંજળી ભરી, અને મુરદાસ બાપુ કહે છે હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ ન હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં એમ કહીને બાપુ અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. શું આખા ડાયરીની દિશા થઈ છે. બાપુ વાઈટ આવે લોહીનો ને મોટી મોટી ચટાઈઓ, મોટી મોટી દાઢીઓ, આખા કપાળ રંગેલા, ઢીસણ ઉધી ડારખા ટીંગા, બાપુ ચિંપા જાવું બારણું દેખ જ હોય. ઈ ડાયરામાં બાપુ જામનગર સ્ટેટ બેઠા છે, અને બાપુ એને હબાક વાય હોય કે તારી ભલી થયા, મુરદાસનું પાપ હોય નહીં, અને મેં કંઠી તોડીને ભૂલ કરી છે, નકર આની બિલાડી બેઠી ન થાય, આ મહાપુરુષ જ છે, એમાં ડાઘ હોય નહીં, પણ મેં ભૂલ કરી શું કરું. ચોથા રાસુ એ બાપુ એ મુરદાસ રડતો જાય અને કાટ 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 પગથિયા ઉતરીને મીડો હાલવા, અને જામનગર સ્ટેટ વાય હડી કાઢીને હાથ મીડો પાડવા. હે બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મુરદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે ને એમ બાપુ દરબાર પીડ્યો, પગમાં પગ ઝાલી પડ્યા. એ કે બાપુ મને માફ કરો, મને મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી કંઠી તોડી નાખી અને મને કંઠી બાંધો. અરે ગાંડા, મુરદાસ બાપુ કહે છે અરે ભલા માણા, હું એક અમરેલીથી તારા ભરોસે અહીંયા આવ્યો હતો, મને એમ હતું કે આ જગત ન સમજી શકે, પણ તું તો બાપ 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતી અને કંઠી બાંધી લે. સમય વિયો ગયો, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો અને ઓહી ધનુષને ઓહી બાણ. બાપુ તમારો મારો આજ સમય છે, કાંઈક કરી લે.